ત્યારે વાસણાના રોડ પર નજર ન લાગે તેવા કોર્પોરેશને પ્રયાસ કર્યા છે અને બેરિકેડ ત્યાં જ રાખવામાં આવ્યા. ભુવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, તેમ છતાં કોર્પોરેશને જરા પણ તસદી ન લીધી કે જે આ મોટા જે બેરિકેડ છે તે ત્યાંથી હટાવવામાં આવે. હાથી જેવા બજેટમાં અમદાવાદમાં મગરની પીઠ જેવા રસ્તાઓ શહેરના નાગરિકોને મળી રહ્યા છે. આ પ્રશાસનની ઠેકડી ઉડાવવી, પ્રશાસન પર ગુસ્સો કરવો કે પછી પ્રશાસન પર હસવું તે કંઈ જ નાગરિકોને નથી સમજાતું. એએમસીની કૃપાથી નાગરિકો વાહનોમાં ખર્ચ કરવા મજબૂર. રાજ્યભરમાં વરસાદના આગમન સાથે રાજ્યની સૌથી ધનિક ગણાતી મહાનગરપાલિકા રોડ રસ્તાના પુરાણ કરવામાં સૌથી ગરીબ સાબિત થઈ રહી છે, જેનું બજેટ છે હાથી જેવું 15,000 કરોડ અને રોડ છે મગરની પીઠ જેવા. આ દ્રશ્યો છે અમદાવાદના વાસણા બસ સ્ટેન્ડ પાસેના. પાલડીથી વાસણા જવાનો જે માર્ગ આવેલો છે ત્યાં આગળ રોડની પરિસ્થિતિ જોઈ અને ચોક્કસથી સવાલ થાય કે અમદાવાદ મહાનગરપાલિકા, તેના પદાધિકારીઓ અને તેના અધિકારીઓ નાગરિકોની ચિંતા કરે છે કે પછી ઇન્સ્યોરન્સ એજન્સીઓની અને ઓર્થોપેડિક ડૉક્ટરોની. કારણ કે અહીંયા આગળ જે ભૂવો પડ્યો હતો તે ભૂવો પુરાણ તો કરી દેવામાં આવ્યો છે, પરંતુ નથી હટાવવામાં આવ્યા બેરિકેડ અને નથી અહીંયા આગળ કરવામાં આવ્યું યોગ્ય પુરાણ. સરકારી બસો અને ખાનગી બસો આ રૂટ ઉપરથી ભાગતી હોય છે, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર માત્ર મોટા આંકડા મીડિયાના કેમેરા સામે બતાવવા માટે પ્રખ્યાત હોય તે પ્રકારની પરિસ્થિતિ આ ચોમાસામાં પણ જોવા મળી છે. અમદાવાદ શહેરમાં 4700 જેટલા પેચવર્ક એટલે કે થીગડા અત્યારે પૂરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે, પણ આટલા મોટા પ્રમાણમાં આ જે રોડ છે તે તૂટી ગયેલી હાલતમાં છે, જેને ક્યારે સમારકામ કરવામાં આવશે તેનો જવાબ અમદાવાદ મહાનગરપાલિકા પાસે પણ નથી. આ તરફ કેટલાક સ્થાનિકો છે તે તરફ જવાનો પ્રયાસ કરીશું અને તેમને પૂછીશું કે આખરે મત આપવા માટે જે પણ મતદારો લાઇનમાં ઊભા હતા તેને આ પ્રકારના રોડ શું ખરેખર તેઓ આશા રાખી રહ્યા છે ખરા? કારણ કે બહારના પણ આપ દ્રશ્યો જોતા હશો, અહીંયા આગળથી જે બેરિકેડ કરવામાં આવેલું છે તે છેલ્લા અનેક સમયથી છે અને અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર કામગીરી આ જ રીતે અધૂરી મૂકીને ચાલુ ગયું છે. મોટાભાઈ, આ રોડ ઉપરથી પસાર થાવ છો? હા. તો તકલીફ પડે છે કે આમ મજા આવે છે વાહન ચલાવવાની? થોડી ઘણી તકલીફ પડે, થોડી ઘણી મજા લઈએ. કેવી રીતે મજા કેવી ચાલો? હા, મજા લેવી પડે ટ્રાફિક એ પ્રમાણે. આ પ્રશાસન આવું કામ કરે છે તો ગુસ્સો આવે છે કે દયા આવે છે કે શું કંઈ વિચાર આવતો? શું કરીએ હવે, નાના માણસો છે, ગુસ્સો આવે, ધંધો કરવો પડે ગમે તેમ કરીને. ડૉક્ટરોને બતાવવી જવું પડતું હશે ને આવા રોડ પર? બતાવવું પડે, ડૉક્ટરોને બધાને બતાવવું પડે. ગાડી બગડે તમારી? બધાની ગાડીઓ બગડે, મારી તો પોતાની બગડે, બધાની બગડે. અચ્છા, ગાડીઓ બગડે છે એટલે ઇન્સ્યોરન્સ એજન્સી પાસે જવાનું. આવા રોડ ઉપરથી વાહનો ચલાવતા હોય જેના કારણે ડૉક્ટર પાસે જવું પડે. નાગરિકો પણ મજબૂર છે અને કહી રહ્યા છે કે ગુસ્સો પણ આવે છે, મજા પણ આવે છે, પણ કરે તો કરે શું? કારણ કે પ્રશાસનને કોઈ પણ રીતે નાગરિકોની ફરિયાદ કરવામાં આવે, પરંતુ પ્રશાસનને તો ફરક ક્યાં પડે છે. કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હું શાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.